થરાદ તાલુકાના અરંટવા ગામે સામાજિક પ્રસંગમાં રાજકીય મંચો એક મંચ પર આવ્યા હતા। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના નેતા આ મંચ પર જોવા મળ્યા હતા। વિધાનસભાની પેટા ચૂંટણી બાદ સામાજિક કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસના નેતાઓ પણ ભેગા થયા હતા। જોકે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ખ્યાતિ હોસ્પિટલની કાર્યવાહી મામલે સરકાર સામે આક્ષેપ કર્યા હતા। ત્યારે માવજી પટેલે પેટા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ રાજકીય પક્ષો એક મંચ પર જોવા મળ્યા હતા। થરાદ તાલુકાના ગામે સામાજિક કાર્યક્રમ પ્રસંગમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ સાંસદ પરબત પટેલ, હરિભાઈ ચૌધરી અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ એક મંચ ઉપર જોવા મળ્યા હતા। જોકે સામાજિક પ્રસંગે આ નેતાઓએ એક મંચ પર આવી અને સામાજિક દાયિત્વ જાળવ્યું હતું। ત્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ખ્યાતિ હોસ્પિટલના વિવાદ મામલે કહ્યું હતું કે સરકાર હજુ સુધી તપાસ નથી કરી શકી, તપાસના મૂળ સુધી નથી પહોંચી શકી અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। જોકે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને અમિત ચાવડાએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોણ કોના માટે ઊભું હતું એ ખબર નથી, પરંતુ પ્રજાએ કોંગ્રેસને મત આપ્યા છે અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થવાની છે। જોકે ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ પોતાની આગવી અંદાજમાં કહ્યું હતું કે પ્રજા ચૂંટણી લડી છે, હું નથી લડ્યો અને વિજયનો ચોક્કસ વિશ્વાસ છે। જોકે રાજકીય પક્ષો એક મંચ ઉપર આવવાની મામલે કહ્યું હતું કે સામાજિક કાર્યક્રમમાં રાજકીય પક્ષના લોકો આવતા હોય છે, પરંતુ એ પક્ષને મંત્રી બહાર મૂકીને આવતા હોય છે। ત્યારે પહેલીવાર વિધાનસભાની પહેલા ચૂંટણી બાદ એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા। રિપોર્ટર ભરત ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24, ડીસા, બનાસકાંઠા।